મિત્રો આ છોકરો પોતાના લગ્ન કરવા માટે બે છોકરીઓને ઘરે લાવે છે અને તેની માને કહેવા લાગે છે, મમ્મી આ બંને છોકરીઓ મારી પસંદની છે, પરંતુ હવે આ બંનેમાંથી તમારે નક્કી કરવાની છે કે આ ઘરની વહુ કોણ બનશે. હું મારા બિઝનેસ માટે 2 દિવસ બહાર જાઉં છું, હું આવું ત્યાં સુધીમાં મમ્મી નક્કી કરી રાખજો કે મારા માટે કોણ છોકરી લાયક છે. તો મિત્રો આ છોકરો જતો રહે છે. થોડી વાર રહીને તો આ પહેલી છોકરી રૂમમાં આવે છે. ત્યારે આ આંટીને કમરમાં દુખાવો થઈને પડખું ફેરવવા કહે છે. ત્યારે આ છોકરી થોડી ઘણી મદદ કરીને કહેવા લાગે છે, અરે તમારી જાતે નથી કરી શકતા, મારે કેટલીક મહેનત કરવી, એમ કરીને જતી રહે. પરંતુ એ જ ટાઈમે આ બીજી છોકરી આવે છે ને આંટીને સારી રીતે ટ્રીટ કરીને તેને પડખું ફેરવાવે. આવી મદદ જોઈને તો આંટી રાજી થઈ જાય. પછી મિત્રો આ આંટીને જ્યારે દવા આપવા ટાઈમ થાય છે ત્યારે પણ આ છોકરી આવી રીતે કંઈક નું કંઈક ગડબડ કરે છે ને કહેવા લાગે છે, મારાથી આવી પળોજણ ના થાય. ત્યારે પણ આ બીજી છોકરી આવીને આંટીનું દિલ જીતી લે છે. પેલી છોકરી તો આવી રીતે બહારનું ખાવાનું ઓર્ડર કરીને ખાધા કરે છે. કહેવા લાગે છે, બીમાર વ્યક્તિને શું ખાવું એ મને ના ખબર હોય, તું બનાવીને ખવડાવી. પછી મિત્રો આ બીજી છોકરી આવી રીતે આંટી માટે દૂધ બનાવીને તેને સારી રીતે પીવડાવે છે. આવી રીતે આંટી તો બધું જાણી જાય છે. 2-3 દિવસમાં આંટીનો છોકરો ઘરે આવે છે. હવે મિત્રો આ બંનેમાંથી આંટી છોકરાના લગ્ન માટે કઈ છોકરી પસંદ કરે છે જોતા પહેલા તમે વિડીયોને એક લાઈક જરૂરથી આપી દે. ઘરે આવતાની સાથે જ આ છોકરો બંને છોકરીઓને મળે છે ને તેની માં પાસે જાય છે ને ત્યાં જઈને તો તેની માની સોય કાઢવા લાગે છે. તેની માં તો આવી રીતે ઝડપથી ઊભી થાય છે. ત્યારે આ છોકરી કહેવા લાગે છે, અરે માં બીમાર છે. અરે આ છોકરો કહેવા લાગે છે, મારા મમ્મી બિલકુલ બીમાર નથી, પરંતુ તમને બંનેને પારખવા માટે અમારો આ પ્લાન હતો. હું ચાહતો હતો કે હું જે છોકરી પસંદ કરું એ સૌથી પહેલા મારું માનું ધ્યાન રાખે. તો માં હવે તમે કહો કે તમે આ બંનેમાંથી કઈને પસંદ કરી છે. તેની માં કહેવા લાગે છે, બેટા મેં આ સતાક્ષીને પસંદ કરી છે, કેમ કે તેને ઘરનું સારી રીતે ધ્યાન રાખતા આવડે છે. અને પેલી છોકરીને કહેવા લાગે છે, બેટા તું જરાય ખોટું ના લગાડ, પરંતુ તું જેમ તારા મા બાપનું ધ્યાન રાખે તેમ તારા સાસુ સસરાનું પણ રાખ, આગળ જતા સારું રહેશે. વાત સાંભળીને પેલી છોકરીને પોતાની ભૂલ સમજાઈ જાય છે ને કહેવા લાગે છે, થેન્ક યુ આંટી, હવે આગળથી હું ધ્યાન રાખ. આવી રીતે આ છોકરાના લગ્ન પેલી સંસ્કારી છોકરી સાથે થાય.